આરએમનેક્સ સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા. અમદાવાદ જિલ્લાના વસ્ત્રાપુરમાં આવેલ સાગર એપાર્ટમેન્ટના પહેલા માળે આરએમનેક્સ સ્પામાં ચાલે છે ગોરખધંધા. વસ્ત્રાપુરની અંદર આવેલ સાગર કોમ્પ્લેક્સમાં નાસિર ઉદ્દીન નામનો શખ્સ પહેલા માળે આરએમનેક્સ સ્પા ચલાવી રહ્યો છે. સ્પામાં ખુલ્લેઆમ ગોરખધંધા ચાલે છે. આરએમનેક્સ સ્પા માથાભારે શખ્સનો સ્પા ચાલતો હોય તેવી લોકમુખે ચર્ચા. આરએમનેક્સ સ્પા સંચાલક શું બહારના રાજ્યની અને બીજા દેશની યુવતીઓ પાસે સ્પાની આડમાં વ્યાપારના ધંધા કરાવવામાં આવી રહ્યા છે? તો શું તે બહારના રાજ્યોની અને બીજા દેશની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલું હશે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. આરએમનેક્સ સ્પામાં માથાભારે શખ્સને કોઈનો ડર ના હોવાની લોકમુખી ચર્ચા. આરએમનેક્સ સ્પામાં ગોરખધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે. તેમજ ₹800 થી ₹1000ના ભાવ પણ બોલાવાઈ રહ્યા છે. આરએમનેક્સ સ્પાનું માત્ર નામ મૂળધંધો છે દેહ વ્યાપાર. રૂપલનાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા. નામચીન સ્પામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધમી રહ્યો છે. આરએમનેક્સ સ્પાની અંદર કુટનખાનું પણ ચાલતું હોવાની ચર્ચા. અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે. નવયુવાનોના માતા પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન. સ્પામાં દલાલો અને આકાઓનો દબદબો. કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે મસમોટા સ્પા. સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના અકાઉના કહેવાથી પોલીસની કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે. પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તમામનો થશે પર્દાફાશ. અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર. जबरदस्त